પછી સર આર્થરાઇટિસ કઈ કઈ પ્રકારના હોય છે કે એક જ પ્રકારનો હોય? જે મેં તમને કીધું કે કોઈ પણ જાતનો કાર્ટિલેજનો ડેમેજ, હવે આ નેચરલી પણ થઈ શકે. કોઈ પણ વસ્તુ જે આગળ એમની એજિંગ થવાની છે આ ધીરે ધીરેથી ઘસે, તો જ્યારે એ સાથે ઘસાય તો એટલે ઓસ્ટિયોઆર્થરાઇટિસ. જ્યારે કાર્ટિલેજમાં કોઈ પણ જાતના સૂજો આવે કે બોડીમાં કોઈ ઇન્ફ્લેમેશન થાય, એના લીધે કાર્ટિલેજ ખરાબ થાય, તો ત્યારે એમને ઇન્ફ્લેમેટરી કે પછી આપણે ક્રિસ્ટલ ડિપોઝિટ આર્થરાઇટિસ કહીએ. અને પછી બીજી એક જાતની આર્થરાઇટિસ એવું થઈ શકે કે તમને પહેલા કોઈ ઇન્જરી થઈ હોય એના લીધે. તો ટૂંકમાં આમ કહી શકીએ કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ એની એજિંગ લીધે, પછી ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ, એમાં રૂમેટોઇડ, સોરિયાટિક એવી ઘણી બધી આર્થરાઇટિસ, પછી પોસ્ટ ટ્રોમેટિક આર્થરાઇટિસ થઈ શકે કે પોસ્ટ ઇન્ફેક્ટિવ આર્થરાઇટિસ થઈ શકે. એટલે ટૂંકમાં કોઈ પણ કારણ જેને લીધે કાર્ટિલેજ ડેમેજ થાય અને એનાથી જે આર્થરાઇટિસ થાય એમને એમનું જ નામ આપીએ છીએ.